અમદાવાદમાં 614 વર્ષ પછી પ્રથમ વખત નગર દેવી નગર ચર્ચાએ નીકળી, જેમનું લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદના મધ્યમાં આવેલા માતા ભદ્રકાળી પ્રાચીન મંદિર અનેક આસ્થાઓ ધરાવે છે. 614 વર્ષ બાદ સૌ પ્રથમવાર અમદાવાદના નગર દેવીમાં ભદ્રકાળી માઈ ભક્તોએ ભાગ લીધો. રાજ્યના મંત્રી જગદીશ પંચાલ, મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. 56-25 કિલોમીટરની લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. વિવિધ જગ્યાઓ પર તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ સાથે આગળ વધ્યા હતા. નગરદેવીની નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા. વહેલી સવારે માતાજીની યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 3 દરવાજા, માણેક ચોક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા રોડ, જમાલપુર, જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, સાબરમતી રિવરફ્રન્ટ, મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા, વસંત ચોક, વીજળી ઘરથી બપોરે 12:45 વાગે બહુચર માતા મંદિર ભદ્ર પરિસર પહોંચી હતી અને મંદિર પરિસરમાં હોમ, હવન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સેના મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો.